લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા ડુંગર તળેટીમાં તારીખ 11 અને 12 માર્ચ 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2025નું થયું આયોજન. ઉત્સવમાં વિવિધ કલાકાર કલાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચોટીલા ઉત્સવ ઉજવાયો. જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા જિલ્લામાં ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અંતર્ગત આ વર્ષે તારીખ 11 અને 12 માર્ચના રોજ ચોટીલા ઉત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવ અંતર્ગત 2 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યું. આયોજન કેરવાનો વેશ, રાજસ્થાની તેરહા, તાલી નૃત્ય, પ્રાચીન ગરબો, આદિવાસી નૃત્ય, હોળી નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. લોક સંસ્કૃતિને ઉજાગર કાર્યક્રમ સાથે હિપહોપ ડાન્સ રજૂ કરવામાં આવ્યો. ગુજરાતના 11 પવિત્ર યાત્રાધામો ઉપર સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવનું થયું છે આયોજન. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ શિખા દરજી. અમે આંગિકમ ગ્રુપ વિસનગર દ્વારા આવ્યા છીએ. અહીંયા ચોટીલા મહોત્સવમાં અમને બોલાયા, અમને ઘણું સારું લાગ્યું. સરકાર આવા ને આવા પ્રોગ્રામ કરતા રહે અને અમારા જેવા કલાકારોને આવા સારા સ્ટેજ મળતા રહે એવી અમે સરકારને આશા રાખીએ છીએ. અમને અહીંયા અમારી કલા પ્રદર્શિત કરવા માટે બોલાયા, એ માટે હું ગુજરાત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ગાંધીનગર અને ચોટીલા કચેરી બંનેને, સૌરાષ્ટ્ર કચેરી બંનેનો હું આભાર માનું છું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા આ 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 તારીખ અને 12 તારીખ એમ 2 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલશે. આજે 11 તારીખના રોજ કેરવાનો વેશ, આ ઉપરાંત અલગ અલગ જે ગ્રુપો આવ્યા છે એમાંથી ચામુંડમાની સ્તુતિ અત્યારે ચાલુ છે, ગરબો છે, પછી આદિવાસી નૃત્ય છે, ગોવિંદભા ગઢવી અને જયદેવ ગોસાઈ દ્વારા પણ ખૂબ લોક ડાયરાની મજા કરાવવામાં આવશે. આવતીકાલે નૃત્ય નાટિકા છે, એ ઉપરાંત અન્ય ગ્રુપો પણ છે, ગરબાના છે, લોકનૃત્યના ગ્રુપો છે, એવા સારા સારા આવતીકાલે પણ ગ્રુપો છે. એ ઉપરાંત જે એક સુપ્રસિદ્ધ અમદાવાદનું અઘોરી મ્યુઝિક ગ્રુપ છે એમની આવતીકાલે પરફોર્મન્સ છે. તો ખૂબ સારા 2 દિવસ કાર્યક્રમો છે. તો બધી જનતાને અમારા વતી નમ્ર અપીલ છે, વિનંતી છે કે 2 દિવસ આનો ખૂબ લાભ લે ને આનંદ અને ઉત્સાહ. શું સાહેબ કાર્યક્રમ હતો, કેટલા લોકોએ આમાં ભાગ લીધો? દર વર્ષની જેમ રાજ્ય સરકારના રમતગમત અને યુવા વિકાસ વિભાગ અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પ્રશાસન દ્વારા ચોટીલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તારીખ 11 અને 12 માર્ચ 2025 એમ 2 દિવસીય ચોટીલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમની અંદર ચામુંડા માતાની તળેટીની અંદર જે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે શ્રદ્ધાળુઓ છે, યાત્રાળુઓ છે, તેમજ લોકોના અહીંના જે લોકો છે એ લોકો જે કલાકારો જુદી જુદી કલાકૃતિઓ અને કલાવૃંદો જે રજૂ કરવાના છે તેને નિહાળવા અને આનંદ અને એમના જે જીવનની અંદર ઉત્સાહ વધે એ માટે બધા આવી રહ્યા છે. સાથે સાથે આ ચોટીલા ઉત્સવ જે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા 11 સ્થળોએ જે સુપ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે તે જગ્યાએ દર વર્ષે કરવામાં આવે છે. એવો જ એક આપણો આ ચોટીલા ઉત્સવ છે, એ પણ સેમ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ધામ ખાતે કરવામાં આવે છે. આ ઉત્સવથી કલાકારોને પ્રોત્સાહન તો મળે છે, સાથે સાથે પ્લેટફોર્મ પણ મળે છે અને અહીંના જે લોકલ જે રોજગારો છે, વેપારીઓ છે કે સ્થાનિક અહીંના જે રોજગારો છે એ રોજગારોને રોજગારી પણ મળે છે. અને આ ઉત્સવને હજુ 2 દિવસ ચાલવાનો છે. તો સૌ ચોટીલા અને આજુબાજુના સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે આ ઉત્સવની અંદર આવે અને ભાગ બને અને ખૂબ પ્રોત્સાહિત થાય અને આનંદ.